अच्छा इंडिया में हरद महापूजन लगभग कोई विधि का फ्री नहीं कोई पुण्य ने आपने विदेश में मिला हरद महापूजन भोगे पड़ी हम अरे हरद महापूजन ना જેમણે 17,000 વર્ષની અંદર ભૂખે એવા શુદ્ધ વિધિકાર આજના દાદા એટલે કે વર્ષી તપના તમને એવું લાગશે મારી પાસે પણ 8મા વર્ષી તપના તપસ્વી શરૂઆતમાં જાપસીભાઈ એટલે કે માતુશ્રી લક્ષ્મીભાઈ આપણે ઉપર ચલાય આ શુભ શરૂઆત કરી એટલે કે દાદા ગયા તો કે આદિના દાદા જેને જયાબેન પોપટલાલ વાપરવા જોઈએ નહીં એટલે આ 16 દાદાને અનુકૂળતા પડી પરવાદીના પર્વ પર્યુષણ ની અંદર આ યોગ બન્યું આજે ધન્યાસ ગોવલ આનંદ શ્રી સંઘને અમે જ્યારે પ્રવેશ કર્યો તે પહેલા અમે બતાવી દીધું હતું તમારે ચાતુર્માસ દરમિયાન આવી રીતનું કરવું છે પર્યુષણ પહેલાના જે પ્રોગ્રામ હતા એ તો બતાવી દીધા હતા પર્યુષણ જેવા પૂરા થયા એ પર્યુષણ પહેલા જ અમે બતાવી દીધું હતું કે આવી રીતનું અમારે કરવાની ભાવના છે ખરેખર પોઝિટિવ કેવા જબરદસ્ત દ્રષ્ટિઓ છે જબરદસ્ત રીતનું કોઈ વાત અમે જે વાત કરી છે અને કોઈ વાતની અંદર એમાં આનાકાની કશી જ નથી કરી જબરદસ્ત ઉદારતા સાથે કરીએ છીએ સંજ્ઞા ટ્રસ્ટીઓએ જ્યારે આ વાત ઝીલી આ અરહદ પૂજનનો સ્ટાર કેવી રીતનો છે કેમ થયો સક્સેસફુલ તો નંબર 1 ગુરુ ભગવંતે પહેલા નક્કી કર્યું હતું કે ભાઈ આવી રીતનું કરવું છે માટે આવો માહોલ જોઈ શકીએ છે બીજા નંબરનો સ્ટાર શ્રી સંજ્ઞા ટ્રસ્ટીગણને જો સંજ્ઞા ટ્રસ્ટીગણે અમને કીધું હોત સાહેબ બહુ મોટું પૂજન છે ખર્ચો મોટો છે નહીં થઈ શકે તો સ્વાભાવિક છે અમે કંઈ પણ કરી શકવાના ન હતા પણ જ્યારે સંજ્ઞા ટ્રસ્ટીગણે હા પાડી ત્યારે થઈ શક્યું ત્રીજા નંબરનો સ્ટાર આપવામાં જઈએ સંજ્ઞા ટ્રસ્ટીઓ તો તૈયાર થયા પણ મની પાવર કોણ ખર્ચે કોના થાય પણ ત્રીજા નંબરનો અંદર જો સ્ટાર આપવામાં જાય તો 100% લાભાર્થી પરિવારને જાય છે ખરેખર સેલ્યુટ કરવાનું મન થઈ જાય કે હવે અમે નક્કી કર્યું આ પાઠ ઉપર જ હમણાં નક્કી કર્યું અમે કે અમે જ્યાં ચાતુર્માસ કરીશું કે અમે આવી રીતનું એક અરહદ પ્લેન આવી રીતનું કરીશું કોઈ એક પાર્ટી આવે અને સાહેબ મારે પ્લેન કરવું છે એ જોયું છે આજ સુધી એવા જોયા છે ઘણી જગ્યાએ નિષ્ઠા આપી છે પણ એક પરિવાર જ્યારે લાભ દેતો હોય એટલે સ્વાભાવિક છે અરહદ પૂજન હોય એટલે સ્વાભાવિક મહેમાનો વગેરે આવે પણ કેટલા 25-50 જણા હોય જ્યારે અહીંયા જોઈ શકાય સકલ સંતુ જબરદસ્ત કે ઉન્નતિ માટે આખું પૂજન થઈ રહ્યું છે અહીંયા છે બહાર છે માં અહીંયા છે દીકરો બોમ્બે છે એ તમામ દીકરાઓને આખા ચતુર્વિધ સંઘને ઉન્નતિનું કારણ થાય વડીલો રહે છે કોક બધી માટી નીકળે છે કોક બીમાર નીકળે છે એ બધાનું શાંત થાય આ તમે અરહદ પૂજનની અંદર આપણે જોઈ શક્યા છીએ ને એ પહેલા ગુરુ ભગવંતે જબરદસ્ત એ પ્રાર્થના કરી હતી સંકલ્પ કર્યો હતો તમે મેં શું કર્યું મેં શું સંકલ્પ કર્યો મારો શિષ્ય જલ્દીમાં જલ્દી થઈ જાય ગુરુ ભગવંતે કીધું બધો મંગળ થાય અને મોટા વડીલ ગુરુએ ભગવંતે કીધું મારા શરીરની અંદર તમામનું સ્વાસ્થ્ય સાચાકારક સમાધિ રહે એ પ્રાર્થના અમને કરી ગુરુદેવે આ પ્રાર્થના છે ચોથા નંબરનો સ્ટાર તેને કહી શકાય ખરેખર જે જોઈ શકાય છે ઘણા એવા છે ત્રણ ટાઈમ જમવાવાળા હોય જ પણ જોઈ શકાય તમારી બધાની સૌની દાતા પરિવાર એટલે કે 16 દાતા પરિવાર સિવાયના પણ અહીંયા જે આપ બેઠા છો બપોરનું જમવાનું પણ છોડ્યું સીધું સાંજે જમવા જશો તમારી પણ જેને નિશ્રા આપી છે ને ધન્યવાદ પાત્ર છો આખું પૂજન તમે માણી રહેલા છો એ ગઈકાલનો પણ પૂજનનો આમ જોઈ શકાય અત્યારે પણ એમાંથી આહા જબરદસ્ત ઘુમાડો વગેરે જેને કહેવાય આપણે જબરદસ્ત જે આપણે બધાએ શું કર્યું હતું હવન કર્યું હતું એટલું જબરદસ્ત સુંદર થયું છે જ્યારે પહેલો ગોળો એની અંદર હવનની અંદર મુકાયો ને એ તે વખતનું ચોગડ્યું બધું કામ જો બધું ધ્યાન રાખ્યું એ બધું જબરદસ્ત મુહૂર્ત હતું અને એ બધું મુહૂર્તના ટાઈમની અંદર
ઘોડો ઉમાયો છે. આ સંઘની જબરદસ્ત સમૃદ્ધિનું જબરદસ્ત કારણ આ કઈ બતાવે છે મારા આધોઈ મગરનું. અને જેને કહી શકાય સરસના સરસ આ 3 દિવસ પૂજન જે માણી રહેલા છે, પણ આ એક અરહદ પૂજન એવું છે. મિની અંજન સલાકા પૂજ્યપાદ ગુરુદેવ આ અહીંયા ત્રીજી વખત કોણ ગુરુ ભગવાન કોણ સાકીજી ભગવાન અને પૂજ્ય ગુરુદેવની હાથે પોતાના હાથેથી આ ત્રીજી વખત પોતે અંજન સલાકા મિની અંજન સલાકા છે એ પણ ત્રીજી વખત અહીંયા કરશે. પહેલી વખત કર્યું કટારિયા, બીજા નંબરની અંદર લાકડિયા પૂજન હતું, અરહદ પૂજન હતું, ત્યાં થયું. અને ત્રીજા નંબરની અંદર આધોઈ મુકામી છે. આમાં જોઈ શકાય 5 સ્ટાર આવા જબરદસ્ત આપણને મળ્યા. ખૂબ જ સુંદર રીતની અત્યારની હવે આગળની વિધિ થાય છે. માણવાનું છે પૂજન. પૂજન પૂરું નથી થઈ ગયું. ગુરુ ભગવાન અંદર જશે, વિધિ વગેરે કરશે, આપણે બધાએ બહાર રહેવાનું છે, મંત્રોચ્ચાર કરવાના છે. અને થોડી વારની અંદર પાછો પડદો ખુલશે અને પછી આપણે આગળ વધીશું. આ ક્ષેત્રનું જબરદસ્ત પુણ્ય છે. અરહદ પૂજનની પણ જબરદસ્ત પુણ્ય છે. થોડા દિવસ પહેલા ગરમી કે મારું ક્યાંક નવાઈ જતું હતું, અને ઠંડકનું વાતાવરણ જોઈ શકાય છે. ગઈકાલે રાતે તો મારે કામરે ઓઢીને સુવાનો વારો આવી ગયો એવો વખત આ જોઈ શકાય. અરહદ પૂજન જે આપ માણી રહેલા છો, કરી રહેલા છે, જોડાઈ શક્યા છો, એનો સાક્ષાત્કાર આ અનુભવ કહે છે, ચમત્કાર. તોફાન જ છે. આદોની અંદર જય જયકાર છે. પૂજ્ય સાતીજી વખતે કહ્યું કે ધનતેરસ કાર્તિકોદશી કર્યું. આ 3 દિવસે છે ને પાછો એક અરહદ પૂજન કરી લે. હું તો શું કે 3 દિવસે પૂજા પૂજન થયું. લક્ષ્મીજીનું પૂજન આવે કાયદેસર, ઠંડા અને ઠંડા કરવાનું આવે. ઓમકાર પૂજન 3 દિવસે મહોત્સવ દિવાળીનો ગણી શકાય. આવી બાબતના અમે નથી કરી. ખરેખર ઉદારથી દાદાઓને અને સંઘના સેવકો આ છે પ્રભુના 3 નજીકના માણસો હોય. એક પ્રભુનો નજીકનો માણસ વોચમેન હોઈ શકે, સિક્યુરિટી સેવક. પપ્પીભાઈએ જે મહેનત કરી છે પડદાની પાછળ, કૌજીભાઈ અને પ્રેમજીભાઈ જે પડદાની પાછળ કરે છે, કેટલાય નાની અનામી ટ્રસ્ટીઓ સંઘના એકલા કામ કરતા હોય. કોઈ મુંબઈ બેઠા હોય, તો નાનકજી સંભાળતા હોય, કોઈ બીજું વહીવટ સંભાળતા હોય. આજે પપ્પીનો ખરીદી ગઈ છે. બહુ જ ગર્ભ શ્રીમંત પરિવાર હોવા છતાં રસોડા જેવી મેનેજમેન્ટ. શું માનસીભાઈએ એ પરિવારના કેસરબેનના શું સંસ્કાર હશે? કોઈ એવું શિક્ષણ હોય, કોઈ એ ટાઈપનો એ શણનો ધામણ હોય, કયા શુભ મુહૂર્તે એ જન્મકુક્ષીમાંથી જન્મ લીધો હોય અને એ પરિવાર શાસનને સમર્પિત થાય ને એવો કોઈ પુણ્યશાળી પરિવાર હોય ને. પપીનમાં જે વિશેષતા છે હું બહુ નજીકથી નિહાળ્યો. કહતી નહીં તો ગર્ભ શ્રીમંતોને ગાડીથી નીચે ઉતારવાને એટલે કેટલી મહેનત કરી. મને મારો સ્વભાવ એકદમ નંબર ખતરો, મારો નેચર એકદમ ખતરો. એનો એક જ કારણ છે, મને શાસનનું ક્યાંય નુકસાન થઈ જાય ને, બીજા નંબરનું કોઈ પણ વ્યક્તિનો વિગત તૂટે મારાથી સહન ન થાય. ત્રીજા નંબરનું હું શાસન સાથે એ વોચમેનની ડ્યુટીમાં આવ્યો છું એટલે ક્યાંય પણ શાસનનું નુકસાન ન થાય એ જ મારો મુખ્ય કારણ છે. તમે અહીં વાતો કરો ને અને શાસનની ખબર પહોંચે ને ત્યારે મારા મોઢામાંથી કડવાશ નીકળી જાય. ભારે હું બોલો 5 મિનિટ મને એકદમ નિર્મળ છે. પછી મારી નિર્મળતા તમને એટલી જોવા મળશે, હું બોલ્યા પછી 3 કલાક પછી કોઈ વ્યક્તિનો નહીં હોય. મેં આજે કંકુબેનને કહ્યું, પરમ દિવસે મારી સાથે હતા, મને ક્યાં મેં કીધું તમારા સાંભળા આંબી એકાશના એ આપવાનું એ જ અમારો ઉદ્દેશ છે. એ વખતે ભગવતી રાજ પર્વ ભવિષ્યમાં કેટલા આવશો એટલે જાગૃતમાં છે પ્રમાણે લાવવાની ખબર પડે. આ સીટ છે બહુ ખરાબ છે, સાંભળજો. ટ્રસ્ટીની સીટ છે બહુ ખરાબ છે. એની અંદર અમારી સીટ છે ને ડ્રાઈવર જેવી, સજાગ રહેવું પડે. ટ્રસ્ટીને તીર્થંકર પદ સુધી લઈ જવાનું પણ છે, પણ ટ્રસ્ટી ભૂલ કરે ને તો તિર્યંજ નિશ્ચિત છે.
ધીરેથી નિશ્ચિત છે સન્માન લેવાનું છે. આજે જે વિધિકાર મળ્યા છે એ વિધિકારનો આપણે બહુમાન કરશું. શું છે કયા કલાકાર લાવવાના, એટલે અમારી એક ડાયરી હોય એ ડાયરીમાં અમુક વ્યક્તિઓના નામ છે. આ વખતે તમારું નામ અંકિત થઈ ગયું, આ બહુ ગૌરવની વાત છે. કારણ કે આ આદર્શ સંઘની અંદર આપનું નામ અંકિત થઈ ગયું, કારણ કે અમારે આ રોજનો વિષય છે. કારણ કે અમારે ત્યાં તપસ્વી રત્ન હંસરત્ન વિજયસિંહ મહારાજ સાહેબ રોજ અનુષ્ઠાન, અને અમારા ખરેખર કહીશ સાંભળો, એક હાથે તાળી ના વાગે ને, બે હાથે તાળી વાગે ને, સામાન્ય શબ્દો છે. પણ રસોઈ છે ને, રસોઈ એ 12 હાથે થાય, 6 હાથે ના થાય. આ અમારા બધા દ્રષ્ટિગણો, તમે સાવક સામી કહો, શાક બનાવીને ખાવા વાળા હોય તો શાક ખાવા, શાક ઉગે નહીં તો લાવે. આ બધાનું શું ફળ છે? તમે બધા જ લો હો ને તો એ પૂજન ન બનાય. આ દ્રષ્ટિઓ કરતા પણ તમે બધા સાંભળો છો ને એટલે આ બધું કામ થાય છે. ખરેખર બધી જ નિષ્ણાની બધી થોડી આની અંદર જરૂરિયાત છે. મારા બધા દ્રષ્ટિઓ તેમજ જૈન શાસનના સાવકો, સંઘના સાવકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે બહુમાનની તરફ જઈ રહ્યા છીએ આપણે વિધિકાર, જેમનો બહુમાન કરવા માટે પપ્પીભાઈ અને પ્રેમજીભાઈ વધારે. આ પિતરાજભાઈનું પુણ્ય જુઓ, આપણે એમને અરથમાં પૂજન માટે બોલાવ્યા હતા, પણ આપણા શ્રી સંઘ માટે એમનું કેવું ઋણ અનુબંધ હશે કે આપણે પંચાનિકા મહોત્સવ સંઘમાં જાહેર કર્યો, અને આ પંચાનિકા મહોત્સવમાં આ તો ખાલી અરથ પૂજનમાં જ હાજરી આપવાના હતા, પણ જોગાનું જોગ જે ભાઈ આવવાના હતા આપણે સતરગદી પૂજામાં એ ભાઈ કારણસર ન આવી શક્યા, એટલે તરત જ સંઘનું એમણે ગુરુ ભગવતનું વચન ઝીલી લીધું. અને ત્યારબાદ આ 3 આહંતમાં પૂજન, એના પછી આપણું ભક્તમણ પૂજન છે. એ પણ સાહેબે વિનંતી કરી કે ના, હવે તો તમે આવ્યા છો તો તમારી નિશ્ચામાં જ થવું જોઈએ. એટલે આ પંચાનિકા મહોત્સવ, સત્તરગદી પૂજા, અરથમાં પૂજન અને આપણે ભક્તમણ પૂજન, આ 5 દિવસનું મહોત્સવનું આપણે પ્રિતેશભાઈને ખરેખર એટલો પુણ્ય છે કે આપણને શ્રી સંઘને મળ્યા છે. આપણે ખૂબ ખૂબ એમની અનુમોદના કરીએ કે ખરેખર આ 5 દિવસમાં જે એમના અંતરના ઉદ્ગારો નીકળ્યા છે, કદાચ આપણા વાતોમાં રહી ગયા હોય, પણ પ્રભુ માટે એમણે જે અંતરની એમાં રોમેરોમમાં જે એમની અંદર ભાવના છે, એ ભાવના એમણે પૂર્ણ વ્યક્ત કરી છે. શ્રી સંઘ એમનું બહુમાન કરે છે. જામસીભાઈના મુખમાં આવે એટલે દાદાજી મને જમા કરી દીધી. તકલીફમાં હતી કે હું કરી દીધી, હવે તમે જાણો. પણ આ તો દાદાજી આપણી વાસુદેવની કૃપા છે કે ખરેખર એવું લાગે ને અમારા કોલર ટાઈટ થઈ જાય. કારણ કે આપણે જાણીએ સંઘના કેટલા શૂરવીર આ ફોટા આવે ને એટલે લગભગ અમારા કોલર ટાઈટ થઈ જાય. આજે મુંબઈની અંદર ડોકરસીભાઈનો વિડીયો અને આ બધા ગામમાં જોઈએ ને એટલે અમે મુંબઈ છીએ આ 3 દિવસ. મને કે તમે આ ટાઈમમાં લહેર લગાવી દીધી. મેં કીધું લહેર લગાવી નથી દીધી, પણ અમારી પાસે ભક્તો જેવા હતા, અમારી પાસે દાનવીરો જેવા હતા, અમારી પાસે અનંત જ્ઞાન જેવા પન્યાસ પ્રવર હતા, વિવેક ગિરાસી જેવા, સાત્વીજી ભગવત એવા હતા, અને દાનેશ્વરીઓ એવા હતા ને
અમે કાંઈ ટેર મૂકીએ ને ત્યારે પાછું પૂછે ત્યાંથી હજી કોઈને કહીએ યોજના હોય તો છે આ યોજનાને તમે સ્વીકારીને માટે 4 ચાંદ લાગ્યા છે એ ગરમીની અંદર જે વાદળ ભરાય ને એ વાદળ ભરવાનું કામ સાંગીએ કર્યું છે અને એ વાદળ ભર્યા પછી ચાતુર્માસની અંદર આ મેઘ વરસ્યો ને એવી રીતે અમારા ગામવાસીઓ વરસ્યા ને માટે આ 4 ચાંદ લાગ્યા છે અમે અને અનંત ચારિત્ર્ય અને અનંત દર્શન તો ખાલી પેલા બેનર ઉપર સ્કીમ મૂકીએ અને એની સ્કીમ એ સ્કીમને સફળતા કોણ આપે તો કે આ ધનવીરો અને દાનવીરો ના આવે ને તો એ ખાલી પેલા પેપરની અંદર પેમ્પલેટ લે ને એ પેમ્પલેટ લઈ જાય પણ આ પેમ્પલેટ ન રહ્યો આ પરિપત્ર થઈ ગયો આ પરિપત્ર ન થયો આ પત્રિકા થઈ ગઈ આ પત્રિકા ન થયું આ આમંત્રણ થયું આ આમંત્રણ ન થયું આ સકળ સંઘને બોલાવવાનો આદેશ થયો કેવી અદ્ભુત શાસનની કહાની છે અને આ બધું ઇતિહાસ થયો ભગવાનનો જે વિધિ છે કારણ કે ભગવાનને વધારે આપણે એવી રીતે ન રાખી શકીએ जीवन सत्य है धर्म ही सत्य है तू ही सत्य है जैनम जयति सहस्रम जैनम जयति सहस्रम પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરીએ છીએ સકલ સંઘ દ્વારા આપ આપની મિની પ્રતિષ્ઠા પ્રભુના અંજન મિની અનુષ્ઠાન અંજન સદાકાના આગમ માટે આપ પધારો એવી આપણે સકલ સંઘ દ્વારા બધા ઉભા થઈ જાઓ સકલ સંઘ દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરીએ છીએ આપણે અમારા ભગવાનની જે કંઈ વિધિ હોય એ વિધિ માટે આપ પધારો અને આપના ચરણ કમળ દ્વારા એ અંજન જે મિની અંજન જેવી વિધિ કરવા પધારો 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 સકલ સમય કોઈ વિધિ હોય નહીં આ તો ભગવાનનું મને કોઈ કન્યા કોઈ વડીલોના આશીર્વાદ કૃપા અનંતી કૃપા કે જેથી મને આ ચાન્સ મળ્યો છે પણ એમાં કોઈની વિનંતી વિવેક બોલ ખાલી એટલું જરૂર છે કે તમે બધા થોડો સાથ અને સહકાર આપો તો અહીંયાથી જે કહે છે ને એ પ્રમાણે જિજ્ઞાસા વૃત્તિને દબાવીને પણ અહીંયા પડદો જે કરવાની વાત છે ને એ એટલા માટે કે કોઈની હાજરીમાં ન થતું હોય તો આ વિધાન તમે જિજ્ઞાસા વૃત્તિને દબાવી બેસજો ખાલી નવકાર મંત્ર કરજો નવકાર મંત્ર આવડતા હોય ઓમ પ્રેમ શ્રી અરહમ નમાની બધા જાપ કરવાનો રહેશે ત્રણ લોકના નાથની ભક્તિ કરવાની છે સાથે ચાલશે ઓમ ઓમ પ્રેમ શ્રી અરહમ નમઃ Om Rim Sim Arham Arham Namah Om Rim Sim Arham Namah Om Rim Sim Arham Om Rim Sim Arham Namah 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 વિરાજમાન થયું છે આવા વિધિકાર બની જાય આ સંઘ ધન્ય બની ગયો સંઘ ધન્ય બની ગયો આધુનિક સફળ સંઘના કાર્યકર ભાઈઓ સાધુ સાધુજીઓ તેમજ ભારત મહાપૂજનના આયોજનમાં જેમણે ઉદાર દિલે
સહયોગ આપ્યો છે એ સર્વદાતાઓ આપ સર્વે પધારેલા અહીં શ્રાવજ્ય અર્હત મહાપૂજનનું આયોજન કરીને અને તે માણીને આપણે સૌ ધન્ય બન્યા છીએ. આપણે સૌ એ જે સારો એવો લાભ લીધો છે જે આપણે જિંદગીભર યાદ રાખશું. બહુ સફળ આયોજન કરેલ છે અને તેમાં પણ એક પરોપકાર વૃત્તિ રાખીને તેમણે આપણા સૌ માટે કંઈક ઈશ્વર પાસેથી મદદરૂપ બનીને આ સર્વે અર્હત મહાપૂજનનું આયોજન કરેલ છે. અને તેમાં ખાસ મારા પુત્ર પારસ માટે એમણે જે એકથી સાધુ એ પણ ખરા દિલથી અને આપ સર્વે શ્રોતાજનો પણ અહીં કને પધારીને જે એમાં અમને સહયોગ કરે છે તે બદલ અમારા રીકા પરિવાર તરફથી અમો આધુનિક સકટ સંઘ સાધુ સાધુજીઓનું તેમજ ઉદારગીર દાતાઓનું ખૂબ જ આભારી છીએ અને હંમેશા અમે યાદ રાખીશું. અમારું ભારત વહેલી તકે આપણી વચ્ચે હસતો રમતો પોતાના આગળના દિવસોમાં જે રીતે પોતાનું જીવન વ્યતીત કરેલ છે તે રીતે ફરીથી જીવન જીવતું થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ આપ સર્વેના આશીર્વાદ. ધન્યવાદ. થેન્ક યુ. પરિવારનું કોઈ સભ્ય વેદના હોય ને એ વેદના જેના નજીકના સંબંધીઓને વેદના છે રોજ સતાવે. એક વખત કોઈ વ્યક્તિ જતો રહે ને એને 7 દિવસ 8 દિવસ 15 દિવસ 16 દિવસ અને જે વેદનાની અંદર રોજ વેદના સતાવે ને હોસ્પિટલની આ વેદના તો જે પરિવારની હોય ને એને ખબર પડે. હું 100% ગેરંટી આપું છું 8 દિવસથી 10 દિવસની અંદર આ કાંચીભાઈના પરિવારમાંથી વેદના નીકળી જશે અને રમતો થઈ જશે પાસ અને મારા પ્રભુને ગમતો થઈ જશે. આદિનાથ ભગવાન કી જય. આદિનાથ ભગવાન કી જય. હવે છડીપાડી સંઘની અંદર બહુ જ નાનો સંઘ છે અને 3 દિવસનો સંઘ છે. શક્ય હોય તો બધા જ જોડાજો. આમાં ઉંમર 8 કિલોમીટર છે. છડીપાડી સંઘ માગસર સુદ સાતમ આઠમ નોમ આ 3 દિવસનો છે અને આ 3 દિવસની અંદર એક જ નાનકડો છડીપાડી સંઘ આવી છે. બધા જ સંખ્યામાં વધારજો. બહુ મોટા હશો તો આપણે વાહનમાં લઈ જશે પણ પધારજો. ખરેખર આભાર માને છે કે ધર્મપ્રેમી એવા શ્રાવક સાધિકાઓનો શ્રી આદરણીય સર્વસ્વ પૂજ્ય જૈન સાહેબ સંઘ આપનો સાહેબનો માનની ઓછામાં ઓછી એક માળા ગણવી. છેવટે રાત્રિ ભોજન ત્યાગ કરવું. જો તમારાથી પુણ્ય એટલા બધા મળ્યા છે, આ બધું મળ્યું છે ને તે પુણ્યથી મળ્યું છે. હવે એને કોઈ ના નાખવું હોય તો રાત્રિ ભોજન ત્યાગ કરો. આમાં કેટલા રૂપિયા ખર્ચો અથવા કેટલા રૂપિયા હોય તો જ રાત્રિ ભોજન ત્યાગ કરી શકે. એટલે આવું કંઈક કરજો અને કંઈ અહીંથી નિયમ લગાવી દેશો તો તમારે જિંદગીભર લાભ થશે. તમારું ફ્લેટ હશે, ખૂબ આત્મિક લાભ થશે. આત્મિક લાભ કરી અને વહેલા મોક્ષને પામો એ જ એક અભ્યાસ છે. જે આપણી ખૂબ ખૂબ અનુમોદના કરે છે, આપણું અભિવાદન કરે છે. બધાનો સરપતિ કે પ્રમુખ છે બધાનો. સિદ્ધાચલ દરબાર ઝાંઝર માન લાગે છે. સિદ્ધાચલ દરબાર ઝાંઝર માન લાગે છે. રાજા ઋષભ દેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભ દેવ મહેરબાન લાગે છે.
આયોજનની અંદર સાતલપુર સંઘને યાદ કર્યા હતા અને આજે સાતલપુર સંઘ પધાર્યો છે. હા, મુનીશ્વર દાદાને યાદ કર્યા હતા. ભગવાનજીભાઈ, વાગડમાં એન્ટ્રન્સના બે ગામ, બંને ગામમાં મુનીશ્વર દાદા. સાતલપુર સંઘના ભાઈઓ બહેનોને રોબિનભાઈ પધારો. ખાલી આમાં એટલું કહીશ કે રોબિલભાઈનું બહુમાન તે સંઘ કરે બરાબર, પણ સંઘના 16 લાભાર્થીઓ છે ને એ પણ એક સારામાં સારી ભક્તિપૂર્વકનું બહુમાન. 16 લાભાર્થી પરિવાર આ રોમિલભાઈ પાસે જરા ભાઈઓમાં ઉભા થઈ જજો. રોમિલભાઈનો આપણે બહુમાન કરવાનો છે. બધા હૃદયથી અનુભૂત બોલો. અનુમોદન 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 ફક્ત બે પરિવાર લાભાર્થીમાં બધાને જ લાભ મળ્યો છે. માત્ર હવે બે પરિવાર પુકારે જેમના નામ અહીંયાથી બોલવામાં આવશે. આગલા ભગવાનને અહીં આપી દો. આગલા ભગવાન આપી દો. હાથ લગાવ્યો. રોબિલભાઈ 4 પાણીના કળશો પ્રભુની 4 બાજુ સ્થાપના કરવી, જેથી ક્યારે પણ શ્રી કચ્છ ગામની જળના કળશો સ્થાપિત કરવાના. નવરત્ન ભારત પાછળ આપેલો છે. થોડા પરિજીનો અજરો આથી સર્વ વિશ્વાસ નવરત્ન દાદા સફેદ જરી ચલો નમસ્કાર. સુમેરો શૃંગે સુરલોકનાથ નાત્રવસાને પ્રવિલ્યગમ શાંત શાંત કુંગવા પૂર્વંતે વસને તોજા ત્રૈલોક સ્વામિનો ગત.
સંગીત કાર્યક્રમ છેલ્લું ગીત તમારું ભજન આવેલું और ये संगीत में आपका कार्य मान लीजिए मस्त ताली आंखों से I'm